અરે આ પ્રેમ પીડા એ કોને કહીએ પીયું મોરા અરે આ પ્રેમ પીડા એ કોને કહીએ પીયું મોરા અરે આ પ્રેમ પીડા કોને કહીએ हाँ दिल की बात कोने कहिए पियो मोरा अरे दिल की बात कोने कहिए पियो मोरा प्रेम पीड़ा कोने कहिए आप बिना न पियो सुन बहलिया आप बिना न पियो सुन बहलिया एक लागे मरे वाई पियो मोरा एक लागे मरे वाई पियो मोरा प्रेम पीड़ा कोने कहिए आ दिल की बात कोने कहिए पियो मोरा दिल की बात कोने कहिए पियो मोरा प्रेम पीड़ा कोने कहिए आप बिना न पियो सुन बोझनिया आप बिना न पियो सुन बोझनिया एक लागे मकवाई पियो मोरा एक लागे मकवाई पियो मोरा प्रेम पीड़ा ખરેખર પિંગલા તે મારા પર કોઈ જાદુ ચલાવ્યું હોય તેમ લાગે કારણ કે તારો વિયોગ મારાથી ઘડી પણ બેઠાતો નથી નિહાળતા તુજ મુખ આ શીતળ ચાંદની ખોડવાય ભ્રમર ભૂલી ગુલાબ ને પિંગલા તારા ગાલ પર લોપાય કુદરત બિચારી શું કરે પિંગલા સર્વ કાંઈ કુદરત તારામાં વસે હરે સ્વામીનાથ એવી મશ્કરી અમારી ના કરો અમારો ધર્મ છે પતિ સેવાનો હું નિતધાર નારી છું તમે શું દેવ મારા હું પૂજારણ નહીં પિંગલા નહીં ચાલે તારો બળ કારણ કે ભરત પ્રેમ સ્નેહની ભરપૂર ગાગરમાં ડૂબાવ્યું મારું આખું જીવન તે સમાધિ પ્રેમ સાગરમાં પિંગલા હરે સ્વામીનાથ આ પ્રેમ સાગરમાં ડૂબી જશો તો પછી આ રાજ્ય કોણ ચલાવશે મારા નાથ પરવા નથી મને મારા રાજ્ય કારણ કે મારું ખરું રાજ્ય તો મારી પિંગલા જ છે એટલે સ્વામીનાથ આ રાજ્યની સંભાળ મારે રાખવી એમ જ ને મારા નાથ એટલે મહારાણી એટલે કે તમે મારા હૃદયને રાજ સિંહાસન બનાવ્યું છે તો આ પ્રજા એને સલામ ભરશે એ તો તમે જાણો છો ને મારા નાથ પિંગલા તું બહુ ચાલાક છો પરંતુ પિંગલા હજુ સુધી આ કલાવતી કેમ ન આવી સ્વામીનાથ આપ રાજ દરબારમાં પધારો ત્યાં કલાવતી જરૂર આવશે રાજ દરબાર એક દિવસ રાજ દરબારમાં ન જાવ તો ન ચાલે નહીં સ્વામીનાથ એક દિવસ રાજ દરબારમાં ન જાવ તો રાજનો કાળોબાર નબળો પડતો જશે અને આ પ્રજાનું હૃદય ભાંગતું જશે મારા નાથ પિંગલા ભલે ભાંગીને ભૂકો થઈ જાય પરંતુ ત્યાં જવું મને બિલકુલ ગમતું નથી પિંગલા તું શું મારી સામે બેસી રહ્યું એમ જ ને મારા નાથ હા પિંગલા આ તારું શું હૃદય નિરખીને પિંગલા મારું હૃદય મારા નાથ હા પિંગલા હે અરે આ રહ્યા આપ છો મારા અરે આ રહ્યા આપ છો મારા અરે અરે પિયું પ્રાણયા તારો પ્યારા પિયું પ્રાણયા એ સુંદર નારી
વિના સ્વામી સુના ભોજનિયા હા પિંગલા અરે આપ વિના સ્વામી સુના ભોજનિયા અરે અરે એક કેમ ખવાય પ્યારા એક કેમ ખવાય સુંદરી તુજ સાથે મુખથી વૈરવો ન જાય હો પ્યારી વૈરવો અરે સ્વામિનાથ અરે આપ વિના સ્વામી સુના મહેલિયા અરે આપ વિના સ્વામી સુના મહેલિયા અરે એક લગે અરે વાય હો પ્યારા એક લાગે અરે વાય तू पति ने प्यारी ए सिंदूर नारी ए प्रीतम प्यारी अरे ए प्यारी प्यारी वसो माय हो प्यारी प्यारी वसो दिल माय અરે સ્વામિનાથ आ बिंगला સામેની ઝાડ પર કયું પક્ષી બોલી રહ્યું છે મારા નાથ પિંગલા સામેના ઝાડ પર બપૈયો બોલે શું બોલે છે મારા નાથ એ બપૈયો તેની ભાષામાં શું કહે છે પિંગલા શું કહે છે એ તારી બોલીમાં મારી બોલીમાં હા પિંગલા એ તારી બોલીમાં દર્દ છે અપાર બપૈયા પીયું બોલતો જા તારી બોલીમાં દર્દ છે પાર પપૈયા પીવું બોલતો જા બોલે બપૈયા ડોલે ગજડા હો અરે બોલે બોલે ભૈયા હો તારી બોલીમાં દર્દ છે અપાર બપૈયા પીયું બોલતો જા તારી બોલીમાં દર્દ છે અપાર બપૈયા પીયું બોલતો જા અરે પિંગલા અરે સ્વામિનાથ દીધેલા દાન પાછા લેવાય ના હો અરે જેલા દાન કદી પાછા લેવાય ના હો અરે દીધેલા દાન પાછા લેવાય ના હો અરે જેલા દાન કદી પાછા લેવાય ના હો તારી બોલીમાં દર્દ છે પાર બપૈયા પીયું બોલતો જા તારી બોલીમાં દર્દ છે પાર બપૈયા પીયું બોલતો જા તારી બોલીમાં દર્દ છે પાર બપૈયા પીયું બોલતો જા સ્વામિનાથ હા પિંગલા જે વસ્તુમાં મજા છે થોડી મહીસી મજા જાદુ કાળું થાય છે માનો કયું મારા પતિદેવ અત્ર કુદરતનો એ ન્યાય છે પરંતુ પિંગલા સર્વ કાંઈ કુદરત તારામાં વસે તો બીજી કુદરત રહી જ ક્યાં પિંગલા હા મારા નાથ બાણુલા ખમાડવાના ધણી મહારાજ ભરતોરીને પ્રણામ. આવ રાજકવિ શા માટે આવ્યો? મહારાજ સભા ક્યારની ભરાઈ ચૂકી, પ્રજાજનો આપની રાહ જુએ છે. પધારો મહારાજ સભામાં. રાજકવિ મારી પ્રજાને કહે કે 92 લાખ મળવાના ધણીને અત્યારે મળવાની ફુરસત નથી. શું કહો છો મહારાજ?
કાલે તો રાજભવનની અંદર મને કહ્યું હતું અને વચન પણ આપ્યું હતું કે હું રાજસભામાં જરૂર પધારીશ અને અત્યારે કહો છો માનવાના ધણીને સમય નથી એ રાજકવિ, હું તારો નોકર નથી એટલે કે આટલી બધી બેપ્રવાથી વાત કરે. કઈક સભ્યતા રાખીને વાત કર. મહારાજ સભ્યતા તો આપની ઘણા સમય સુધી રાખી, પણ આપને આચારો અને વિચારોને જોઈને સભ્યતા છોડવાની ફરજ પડી. રાજકવિ, તને એ તો ખબર છે ને કે હું આ દેશનો રાજા છું. અરે નવાય અમારો મહારાજ આવા અમારા મહારાજ કેવા હતા? અરે રાજા ગણાતો પ્રજા રક્ષક દયાહીન શું થઈ ગયો? કલ્યાણ ચાહતો સર્વ પ્રજાનું અરે આજ નિર્માલ્યો શું થઈ ગયો? સરપંચથી ક્યારનો ચાલ્યો ગયો, આ લીસોટો એનો રહી ગયો. એ ભરતોરી તો ક્યારનો મરણ પામ્યો, આ પુતળું શું એનો? ખામોશ રાજકવિ, ખામોશ. હું જેમ જેમ નમ્રતા બતાવતો જાઉં છું તેમ તેમ તારી જીભને તું વધારે છૂટા આપતો જા. અરે સત્ય છેતે કહી રહ્યો છો મારવાના નહીં. શા કામના આવા રાજા જે પ્રજા તરફ જોતા નથી? અરે આકાશોને કલ્યાણ થાય, રેતને આંસુને આપ લૂછતા નથી. વેચો સિંહાસન, સ્ત્રીના શણગાર મગાવો, સોંપો આ રાજ બીજાને, પછી રાણી વશમાં જાઓ. અરે રાજકવિ, મારી સામે ઉદતાઈ ભરેલું જીવન. મોટા બંધુ વિક્રમ, કહો મોટા ભાઈ. આ બહુ બોલતા નમખરામી રાજકવિને કેદ કર. મહારાજ આની બધી માલ મિલકત લૂંટી દે. આને જીવ તો ભમા પડાડી દે. મહારાજ એટલે આને ખબર પડે કે 92 લાખ માવણ ધણી સામે કેમ બોલવું અને તેનું પરિણામ. હા હા મારા નાથ, એક વખત ક્ષમા કરો. ચાહે તેઓ ગરીબ બ્રાહ્મણ છે મારા નાથ. આને ક્ષમા કરો. હા મારા નાથ, પરંતુ પિંગલા, એક વખત ક્ષમા કરો મારા નાથ. જા. આજ મારી પિંગલાના કહેવાથી તને માફ કરું છું, પણ ફરી વખત તું આવી ભૂલ ન કરે એટલા માટે રાજકવિ આજ તને હદપારની સજા કરે. જ્યાં સુધી મારું નામ સાંભળ ત્યાં સુધી મારી હદમાં કેવું પડે તમને. જા ચાલ્યો. જો મહારાણી, જાઓ રાજકવિ, હું મારા નાથને સમજાવીશ. જાઓ રાજકવિ. ભલે મહારાણી, કોઈ દિવસ આ રાજકવિની જરૂર પડે આપના એક બોલે મસ્તક આપવા તૈયાર થઈ. મહારાજ, આ રાજકવિ તરેખની પદવી ફરી આપને સુપ્રત કરું છું. આપના હુકમને સર પર લઈ અને હદ પાર થાવ છું મારવાના ધણી, પણ જતા જતા બે વચન કહેતો જાઉં છું. અરે કોણ કહે છે ભૂપ કર્યા પણ ભાગ્યો પલટાતા નથી? કોણ કહે છે આ ચમકતો કિસ્મતનો સિતારો એ પણ અસ્ત થતો નથી? મહારાજ, આ કર્મની ગતિ ગહન છે, કર્મની ગતિ બહુ ન્યારી છે મારવાના ધણી. એ કર્મની આ ગતિ બહુ ન્યારી, આ કર્મની ગતિ બહુ ન્યારી. ક્ષમા કરો મહારાજ, થયેલા ગરીબના અપરાધને ક્ષમા કરો. શું કરું મહારાજ, શું કરું આપની સેવા? અહીંયા રહેલા અધૂરા સાધન માફ કરો મહારાજ, થયેલા મારા અપરાધને. ચાલ્યો જા રાજકવિ, મારું રાજ છોડીને ચાલ્યો. ક્ષમા કરો મહારાજ. એ જોવો ને રાજા તમે તમે એ રામ દેવ રાજા સીતાને કારણ વનમાં ભમે છે. હા મહારાજ, જ્યારે મુસીબત પડે છે માનવીને ત્યારે મનુષ્ય બિચારો શું કરે, પણ ફરે જેનું આ કિસ્મત પછી આ પરમાત્મા પણ શું કરે. ક્ષમા કરો મહારાજ, મારાથી થયેલા અપરાધને ક્ષમા કરો. એ ગતિ બહુ ન્યારી, ગતિ બહુ ન્યારી. જો મહારાણી, મહારાજને સત્ય સમજાવવા જતા મહારાજે ઉશ્કેરાઈને મને હદ પહાડની સમાન સજા કરી. જુઓ વિક્રમ, આપના કહેવાથી મહારાજને સત્ય સમજાવવા દો. સેવાની બદલામાં મને હદ પહાડની સજા કરી. એ જોવો ને રાજા તમે, યઈ નળદેવ રાજા
અડધા વસ્ત્રે બને છે આ મહારાજ ક્ષમા કરો મુજના અપરાધને ફરી વખત આવી ત્યારે હું આપની સામે ઉશ્કેરાઈને વચનો લેતો મહારાજ ક્ષમા કરો આ ગરીબના અપરાધને અગતિ બહુ રે તર ગતિ બહુ રે ગતિ બહુ મહારાજ આપના હુકમને સર પર લઈ અવદાન ધરાને પ્રણામ કરી અને આજથી અજમાન ચાલ્યો જા સ્વામિનાથ શું આપ ક્રોધ કરશો તો તમને પાપ નહીં લાગે મારા નાથ? પરંતુ પિંગલા હું એક રાજા છું એક બ્રાહ્મણના શબ્દ કઈ રીતે સહન કરું? ચાલો સ્વામિનાથ શીતળ જળ પી લ્યો એટલે આપણો મગજ શાંત થાય મારા નાથ. એટલે મહારાણી પિંગલા તું શું મારી મસ્કરી કરે? નહીં 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 મારા નાથ, ઉશ્કેરેલા મગજને શાંતિ આપવા માટે ચાહે તેઓ ગરીબ બ્રાહ્મણ છે એટલે ગાય કહેવાય મારા નાથ. પરંતુ પિંગલા ગાય સામે આવીને સિંગડા મારવા આવે તો બસાવ ના કરવો? નહીં સ્વામિનાથ, બાળકની ગાય વધ કરવા લાયક નહીં પણ પૂજવા લાયક કહેવાય મારા નાથ. સારું પિંગલા એમ જ થશે. પરંતુ પિંગલા હજુ સુધી કલાવતી કેમ ન આવી? સ્વામિનાથ આપ રાજ દરબારમાં પધારો, ત્યાં કલાવતી જરૂર આવશે. ફરી પાછી રાજ દરબારની વાત? સ્વામિનાથ જો આપ આવું વર્તન કરશો તો મારે આત્મહત્યા કરવી પડશે મારા નહીં નાથ. નહીં પિંગલા તારે આત્મહત્યા શા માટે કરવી? સ્વામિનાથ આપ રાજ દરબારમાં ન જાઓ તો આપની પ્રજા મને ગુનેગાર ગણશે, કહેશે કે દેવી પિંગલાએ મહારાજને પ્રેમ જાળની અંદર બાંધી રાખ્યા. સારું પિંગલા આજ તારા સંતોષને ખાતર હું રાજ દરબારની અંદર જાઉં છું. આ શું પિંગલા આ યોગીરાજ રાજભુવન સુધી કોઈ રોકનાર નથી? સ્વામિનાથ રોકનાર તો ઘણા છે, પણ મારી આજ્ઞા છે કે કોઈ પણ સાધુ સંતો માટે રાજના દરવાજા હંમેશને માટે ખુલ્લા છે મારા નાથ. હા પિંગલા તમે યોગીરાજને ભિક્ષા આપો, હું જાઉં છું. ભલે શ્રી રાજા, શ્રી રાજા, ભલે શ્રી રાજા, શ્રી રાજા. હા શું હાજી આ યોગીને જોતા મને મારું પૂર્વ વતન યાદ આવે. શું આ યોગી? હા યોગી કોઈ મારા પૂર્વ ભવનો સ્નેહી હશે. શું આ યોગી આજ મને લેવા આવ્યો છે? નહીં નહીં, હું તો મારું લાખ માણવાનો રાજા ભરતો હતો. ત્યારે એક યોગી મારે ના યોગીને કયો છે બસ મારો મિથ્યા ભ્રમ છે. પિંગલા સ્વામિનાથ યોગીરાજને યોગ્ય ભિક્ષા આપો, હું જાઉં છું રાજ દરબારની અંદર. ભિક્ષા દેહી મયા. દાસી જી બા સાહેબ. આ યોગીરાજને ભિક્ષા આપો. યો યોગીરાજ આ ભિક્ષા. એ ક્ષમા કરો મયા, આ ભિક્ષા હું નથી સ્વીકારતો. તો યોગીરાજ આપને શું જોઈએ છે યોગીરાજ? મારી ભિક્ષા તો કઈ જુદી જ છે. તો માંગો યોગીરાજ. હીરા માણેક મોતી આપું, અરે કહો તો મારવાનું રાજ્ય આપું યોગીરાજ. ભૈયા આ જંગલ મારા રાજ છે, માણેક આ ધરતી, હીરા મોતી રૂપ માળા મારા હાથની અંદર ફરતી નથી જોતી આવી તું સુરાજ વસ્તુ આવી માત્ર ટેકથી ભિક્ષા મહી વચન આપ તું મા પ્રેમ છે. યો યોગીરાજ હા મારું વચન. હા વચન દેતા મારું જમણું અંગ ભયંકર અપશુકન ચેતવી રહ્યું છે. અરે જમણું અંગ છે પતિનું દુર્દશા સમજાવતું, તો બીજા વચન દેતા વિચારીને જાણતું. શા માટે અટકી ગયા મૈયા? વચન આપો મને વચન. યોગીરાજ એક તુચ્છ નારી પાસે વચનની માંગણી કરું છું, છતાં સતી નારી તારા જેવા બળિયા પુરુષની જાળમાં ફસાતી નથી યોગીરાજ. તો શું એક સમર્થ 92 લાખ મારવાની મહારાણી પાછી આ યોગી ખાલી હાથે પાછો ફરશે? યોગીરાજ ભિક્ષા જોતી હોય તો ભિક્ષા તૈયાર છે યોગીરાજ. રાજદ્વાર સુધી આવનાર યોગી આવી નજીવી ભિક્ષા સ્વીકારતો તો માગો યોગીરાજ, આપણે જે વસ્તુ જોઈ એ વસ્તુ દેવા હું તૈયાર છું યોગીરાજ. મારે તો માત્ર વચન ને વચન જોઈ. અરે યોગીરાજ
તું સિદ્ધ સાસો પણ તુજ હૃદયનો ભાવ જુદો છે. સમજાય છે વચન નહીં પણ પાપ કેરો દાવ છે. આ શું સતીના સતી આગળ એ જ મારી પ્રપંચની બાજી ખુલી પડતી જાય. એક એક શબ્દ ઉપર વાસા કેમ બંધ થતી જાય. યોગીરાજ તમે જવાબ આપો કે તમે કોણ છો? મયા વચન આપનારને પરીક્ષા લેવાનો કોઈ અધિકાર તો નથી. મને પણ મારા પતિની આજ્ઞા સિવાય ભિક્ષા દેવાનો અધિકાર નથી. તો શું આશા ધરેલા આવેલો યોગી આ જોરીની અંદર માત્ર ને માત્ર નિરાશા લઈ આપણા રાજમાંથી પાછો ફરતો. યોગીરાજ ભિક્ષા જોતી હોય તો ભિક્ષા તૈયાર છે યોગીરાજ. તો મયા હવે સાંભળો શબ્દ મારા એ જ પડતા હવે હૃદય રાખો પથ્થર કરી ભિક્ષા મય આપ તારો પતિ પરધોરી પરધોરી પરધોરી. અરે યોગીરાજ આ સતીનો પતિ એટલો સહેલો નથી કે તારા જેવા જોગઠાને ભિક્ષા પાત્રમાં મળે. એ સત્યા જોગીની માગણી એટલી નિર્બળ નથી કે આજ માગેલી વસ્તુ પોતાના ભિક્ષા પાત્રની અંદર ના મળે. અરે યોગીરાજ મને લાગે છે કે આપ પાગલ લાગો છો યોગીરાજ. હું કોઈ એવું પાગલ નથી. તારા પતિને મારી સાથે લઈ જવા માટે આવ્યો છું. અરે મારા પ્રાણ લઈ જા પણ મારું સૌભાગ્ય ને યોગીરાજ. તો એ જ સૌભાગ્ય રૂપી ભરથોરીને એક વખત તારે મને સુપ્રત કરવો પડશે. તારું સ્વરૂપ માત્ર આ પિંગલાના દેહની અંદર હશે. નહીં યોગીરાજ ભિક્ષા જોતી હોય તો ભિક્ષા તૈયાર છે યોગીરાજ. અરે હવે તાકાત નથી કે આજ તું મને રોકી શકે. આત્મબળ યોગ સિદ્ધિ સર્વ મારી પાસ છે. જૂઠા મનોરથ જૂઠી તારી આસ. અરે તું સતી છે તો હું પણ જોગી જતી છું. હારું કોને બાકી રહ્યું સેવ બેવમાં શ્રેષ્ઠ હવે જાણવું તારે બાકી રહ્યું. હું પણ એ જ ઈચ્છી યોગીરાજ. અરે છોડી બધો ભગવાન પણ હવે તું મેદાનમાં કર્તવ્ય પર કાયમ રહી ધર્મ લેજે ધ્યાનમાં. હું સતી નારી ઉજળી મુજ પતિના સંગાતથી તાકાત હોય તો લઈ લેજે મુજ નાથ તમારા હાથથી. જરૂર લઈ જઈશ જરૂર લઈ જઈશ. લઈ જનાર સદાય બળવાન હોય છે. એમને રોકનાર સદા નિરાશા અનુભવે છે. પ્રતિજ્ઞા લઉં છું આજ તારા સ્થાન પર હવે રાખજે પહેરો તું જ નાથના જીવન. અરે યોગીરાજ ફેરો મૂકવાની કોઈ જરૂર નથી. સમય સમયનું કામ કરશે યોગીરાજ. હે અજ્ઞાન નારી આજ તું મને શું ધર્મ સમજાવી શકે. આશીષ મારા ગુરુદેવના આ યોગની તાકાત છે. ધર્મ તું શું સમજાવી શકે. એક તુસ નારી જાત છે. અરે યોગીરાજ તું મને નહીં સમજી શકે. જા તારાથી થાય એટલા પાપ કરી લેજે. અરે સમજાવતા સમજ્યો નહીં અજ્ઞાનતાનું મૂળ છે. સેવ્યા ઘણા સદગુરુ આ તો શરણોમાં જિંદગાની ધૂળ છે. બસ કર બસ કર. હું તો માત્ર ભરથોરીની ભિક્ષા હું માંગુ. તેનો ઇનકાર કરું તો છું. જો તારી નજર સમક્ષ આ જોરી અહીંયા રાખી જાઉં છું. આ જોરી ક્યારે ઉપડે તારો પતિ તારા નામનો ધિક્કાર વર્ષાવી આજ જોરી લઈ એક વખત મારા ગુરુ મચ્છંદ્રનાથના શરણમાં આવશે. અરે નિરંજન એ દાસી જી બા સાહેબ. ફેંકી દે આ જોરીને. અરે નિરંજન આમાં તો અગ્નિ જરે છે. લાવ મારી અરે પાસે. નિરંજન